સૌની સાથે શ્રી રામચંદ્ર પગે ચાલીને જ તારકેશ્વરને રસ્તે કોલકાતા જવા રવાના થયા. લગભગ 60 માઇલનો રસ્તો તેમને કાપવાનો હતો. માતાજી મંડળીની સાથે પહેલાં તો ખૂબ આનંદથી ચાલવા માંડ્યા. રસ્તાની બંને બાજુ ખુલ્લા મેદાનો, તેમાં વચ્ચે વચ્ચે લીલાછમ ખેતરો, ક્યાંક વળી ઘટાદાર વૃક્ષોથી ઢંકાયેલ ગામડાઓ ને વચ્ચે વચ્ચે કમળથી શોભતા તળાવો. આમ માર્ગમાં આવતા કુદરતી સૌંદર્યના દ્રશ્યો જોતા જોતા 2-3 દિવસ વીતી ગયા. પણ શરીરમાં સ્ફૂર્તિ અને મનમાં દક્ષિણેશ્વર પહોંચવાનો અદમ્ય ઉત્સાહ હોવા છતાં માતાજીની તબિયત તો મલેરિયાના એ દેશમાં બહુ સારી રહી ન હતી. અને ખાસ કરીને આટલી લાંબી મુસાફરી તો તેમને માટે પહેલી જ હતી. પણ બીજાને તકલીફ પડશે કે પિતાજીને ચિંતા થશે એમ સમજીને સ્વાભાવિક સંકોચને લીધે પોતાની અશક્તિની વાત 2-3 દિવસ તેઓએ છુપી રાખી હતી. પરંતુ છેવટે સખત તાવથી અશક્તિ આવી અને પિતા પુત્રીને ન છૂટકે એક ધર્મશાળામાં આશરો લેવો પડ્યો. આ સ્થિતિમાં માતાજીના મનનું દારૂણ કષ્ટ સહેલાઈથી કલ્પી શકાય. રોગની વેદના તેમને માટે કંઈ નવી ન હતી. તેને લીધે નિરાશ થવાનું તેમને કોઈ કારણ ન હતું. વળી એ અજાણ્યા સ્થળ બાબત પણ તેમને કાંઈ જ ચિંતા ન થઈ. પરંતુ પતિ દર્શનની તેમની તીવ્ર આકાંક્ષા ક્યારે પૂરી થશે એ ચિંતાથી તેઓને સૌથી વધુ દુઃખ થવા લાગ્યું. આ માનસિક અને શારીરિક કષ્ટથી તેઓ પીડાતા હતા ત્યારે એક અલૌકિક દર્શન થયું અને તેમને શાંતિ થઈ. તાવમાં માતાજી તદ્દન બેભાન થઈને પડ્યા હતા. ત્યારે તેમણે જોયું કે એક સ્ત્રી એમની પાસે આવીને બેઠી. વર્ણ શ્યામ હતો, છતાં આવું સુંદર રૂપ પહેલાં તેમણે કદીએ જોયું ન હતું. પાસે બેસીને તે માતાજીના માથા પર ને શરીરે હાથ ફેરવવા લાગી. તે કેટલો મૃદુ અને શીતળ સ્પર્શ હતો. શરીરનો દાહ જાણે એકદમ શમી ગયો. માતાજીએ પૂછ્યું, બહેન, તમે ક્યાંથી આવો છો? એણે જવાબ આપ્યો, દક્ષિણેશ્વરથી. સાંભળીને નવાઈ પામી માતાજીએ ફરીથી પૂછ્યું, દક્ષિણેશ્વરથી? મેં ધાર્યું હતું કે હું પણ દક્ષિણેશ્વર જઈશ, એમના દર્શન કરીશ, એમની સેવા કરીશ, પણ રસ્તામાં આ તાવ આવ્યો. મારા ભાગ્યમાં એ બનશે નહીં. પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, કેમ વારું? તમને ઠીક થઈ જશે અને દક્ષિણેશ્વર તમે જરૂર જશો અને એમને મળશો. માટે જ તો મેં એમને ત્યાં રોકી રાખ્યા છે. માતાજીએ કહ્યું, એમ કે અમારી જોડે તમારો શો સંબંધ છે? એણે કહ્યું, હું તમારી બહેન થાવ. માતાજીએ પૂછ્યું, એમ? એટલા માટે જ તમે આવ્યા છો ને? આમ વાતચીત કરતાં એ ઊંઘી ગયા. બીજે દિવસે સવારે તાવ ઉતરી ગયો. આ દિવ્ય દર્શનથી તેમના મનમાં ખૂબ ઉત્સાહ આવી ગયો. તેથી જ્યારે પિતાએ કહ્યું કે આમ પડ્યા રહેવા કરતાં ધીરે ધીરે આગળ વધવું જ સારું, ત્યારે તેઓ આનંદથી પિતાની સાથે ચાલવા લાગ્યા. સારા નસીબે પાસે જ એક પાલખી મળી ગઈ. રસ્તામાં જતા વળી પાછો તાવ આવ્યો, પણ વધારે ન હોવાથી એમણે કોઈને કંઈ પણ કહ્યું નહીં. આખરે એ લાંબી મુસાફરી પૂરી થઈને ગંગા નદી ઓળંગીને તેઓ રાતના 9 વાગ્યે દક્ષિણેશ્વર પહોંચ્યા.